મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે મારા મિની બ્લોગમાં. અને આજે આપણી પાસે ઓપ્પોનો ફોન આવ્યો છે, એક ગ્લાસ બનાવવા માટે. આ મોબાઈલ છે, ગ્લાસ બ્રોકન છે, કસ્ટમરનો ફોન છે અને ગ્લાસ બનાવવાનો છે. તો જોડાઈ રહ્યો આ બ્લોગમાં છેલ્લે સુધી. કેવી રીતે ગ્લાસ બનાવી છે આ વિડીયોમાં પૂરી ડિટેલ મળશે. મોબાઈલની બેટરી કાઢી નાખી છે, ફ્રેમ પણ ખોલી નાખી છે. હવે આ ડિસ્પ્લે આપણે કાઢવાની છે. આ ડિસ્પ્લે આપણે જીવતી કાઢવાની છે. આપણે પાછી ગરમ કરવા માટે ડિસ્પ્લેને મૂકી દીધું સેપરેટર માટે. આવી રીતે ડિસ્પ્લેને ગરમ કરવા માટે સેપરેટરમાંથી મૂકેલી છે. એટલી વારમાં આપણે જીતુભાઈ માઇક જોવે છે, દોરીવાળું માઇક. આ 1 વર્ષ પહેલાં આ માઇક લીધું હતું, એમને પડ્યું હતું. આજે યુઝ કરવાનો છે આ માઇકનો. જોવી છે આ માઇકમાં કેવું રેકોર્ડિંગ થાય છે. ડિસ્પ્લે ગરમ થઈ ગઈ છે. હવે આ ડિસ્પ્લેને કાઢશું આપણે. ડિસ્પ્લે ફૂલ બ્રોકન છે એટલે ડિસ્પ્લેને આપણે જાળવીને કાઢવાની છે. તૂટી ન જાય એટલે ધ્યાન રાખવાનું છે. આ ડિસ્પ્લે આપણે કાઢીને ભાઈ ચેક કરીએ. કાઢીને ચેક કરવી પડે, કારણ કે ફૂટી નથી ગઈ ને કાઢવામાં. જિંદા હે જિંદા. બ્રોકન થયેલી છે એટલે ઉપર ટેપ મારી દેવું આપણે. વધારાની સેલો ટેપ છે આપણે સાઈડમાંથી કાપી નાખીએ. દેવું અંદર સેપરેટરની ઉપર. કે હવે આપણે એને તાર મારવાનો છે. તાર મારી દીધો છે આપણે. અને હવે આપણે આ જે ઓસીએ છે એ રિમૂવ કરવાનું છે. મશીન હોય, બ્લુ રિમૂવર હોય આનાથી.
ગયા પછી એકવાર આપણે ડિસ્પ્લે ચેક કરી લેવું अच्छा કે ગ્લો રિમૂવ કરવામાં કઈ ડિસ્પ્લે ડેમેજ ઠીક થઈ હે. નથી ને ठीक है માઇનર એવો ડાઘ આવેલો છે ठीक है समझ એ પણ गया આવેલા છે समझ गया આપણે મશીનમાં મૂકીને આપણે એ ડાઘને કાઢી નાખશું अच्छा हमको सिखा रिया है તો ફાઇનલી આપણે ઓપ્પોનો ગ્લાસ બનાવી નાખ્યો છે વિડીયો કેવો લાગ્યો મજા આવે તો લાઈક કરો ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં